વર્ષો પૂર્વે ભાવનગર શહેરમાં આવેલા ઘોઘા પ્રદેશની વાત છે. ઘોઘા નગર એ દરિયાકાંઠે આવેલો પ્રદેશ છે. આ નગરમાં એક પંડિત પોતાની પત્ની સાથે રહેતો હતો. આ પંડિતના ઘરે એક દીકરાનો જન્મ થાય છે. દીકરાના જન્મ થતાની સાથે જ પંડિત તેની કુંડળી બનાવે છે અને જુએ છે કે કુંડળી પ્રમાણે આ દીકરાનું આયુષ્ય માત્ર 10 વર્ષનું છે. પંડિતને લાગે છે કે આ દીકરાની મહેનતથી ઉછેરીને મોટો કરીશું અને એ માત્ર 10 વર્ષમાં માયા લગાડીને જતો રહેશે. આથી પંડિત એક ઘડામાં પોતાના દીકરાને મૂકીને દરિયામાં વહેતો મૂકી દે છે. આ ઘડો દરિયામાં તરતો તરતો છેક લંકાના દરિયાકાંઠે જઈને પહોંચે છે. ત્યાં એક વિદ્વાનના હાથમાં આ ઘડો આવે છે. વિદ્વાન આ બાળકની ગ્રહ કુંડળી બનાવે છે અને એ જાણી જાય છે કે તે ક્યાંથી આવ્યું છે. વિદ્વાન આ બાળકને પોતાના ઘરે લઈ જાય છે અને તેનું નામ મિહિર રાખે છે. આ વિદ્વાનની એક નાની વરાહ નામની દીકરી હોય છે. આ વિદ્વાન મનોમન નક્કી કરે છે કે જ્યારે આ બંને મોટા થશે, ઉંમરલાયક થશે, ત્યારે તે બંનેના લગ્ન કરાવીશ. વિદ્વાન આ બંનેને એટલે કે વરાહ અને મિહિરને ગણિત અને જ્યોતિષમાં પારંગત બનાવે છે. જ્યારે આ બંને મોટા થાય છે ત્યારે વિદ્વાન બંનેના લગ્ન કરાવે છે અને પોતાની દીકરીને સાસરે જવા માટે વિદાય આપે છે. મિહિર વરાહને લઈને પોતાના પ્રદેશ એટલે કે ઘોઘાનગર પોતાના ઘરે પાછું આવે છે. પિતા તરત જ પોતાના પુત્રને ઓળખી લે છે. પિતાને પોતાની ભૂલ સમજાય છે. ગણતરીમાં ભૂલ ન કરી એટલા માટે વરાહ મિહિર અને તેના પિતા જ્યોતિષશાસ્ત્ર ઉપર બૃહદ સંહિતા નામના એક ગ્રંથની રચના કરી છે. આથી કહેવત પડી, લંકાની લાડીને ઘોઘાનો વર. આ કહેવત ત્યારે વપરાય છે જ્યારે કોઈ દૂર પ્રદેશની છોકરી સાથે લગ્ન થાય.